ઓમ નમઃ શિવાય. આજે આપણે ત્રીજું જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરની કથા વિશે જાણીશું. આગળના 2 દિવસમાં આપણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને બીજું જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુનની કથા સમજ્યા. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતી ચૈવ સપ્તેતા મોક્ષદાયકા. ક્ષિપ્રા નદીના કિનારે અવંતિકા નગરી, જેને આપણે ઉજ્જૈની તરીકે પણ ઓળખીએ છીએ, શિવપુરાણ અને મહાભારતમાં પણ તેની કથા છે. ક્ષિપ્રા નદી જ્યાં આવેલી છે એમાં સ્નાન કરવાથી સર્વ પાપમાંથી મુક્તિ મળે છે. જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરના પ્રાગટ્ય અંગે 2 કથાઓ પ્રવર્તે છે. આપણે એક પછી એક બંને કથાનું રસપાન કરીએ. પ્રથમ કથા છે વેદપાઠી બ્રાહ્મણની. ઉજ્જૈન એટલે કે અવંતિકા નગરીમાં એક વેદપાઠી બ્રાહ્મણ રહેતો હતો. આ નગરીમાં બધા જ લોકો ધર્મહીન હતા. કોઈ ભક્તિભાવ પૂજા પાઠ કરતા નહોતા. આ બ્રાહ્મણ એ વાતથી બહુ દુઃખી હતા. તેમણે લોકોને ધર્મને માર્ગે વાળવા બહુ જ પ્રયત્નો કર્યા, પણ તેમાં સફળ ના થયા. તેથી એમને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તું મને એવા પુત્રો આપ જે લોકો બીજા લોકોને ધર્મનિષ્ઠ બનાવી શકે. અને શિવની કૃપાથી આ વેદપાઠી બ્રાહ્મણને 4 પુત્રો અવતર્યા. એમના નામ હતા દેવપ્રિય, પ્રિયમેઘા, સુવ્રત અને સુકર્મ. આ પુત્રો શિવભક્ત બન્યા, શિવની આરાધના કરવા લાગ્યા અને લોકોને ધર્મ માર્ગે વાળવામાં એ લોકો સફળ પણ થયા. એ જમાનામાં એક દૈત્ય દૂષણ નામનો રાક્ષસ, જેણે બહુ જ તપ કરી અને બ્રહ્માજીને પસંદ કર્યા હતા અને બ્રહ્માજી પાસેથી વચન મેળવ્યું કે તેને કોઈ હરાવી ન શકે. અત્યંત ઘમંડી આ દૈત્ય લોકોને રંજાડવા લાગ્યો. લોકોમાં એવો ભય પેદા કરવા લાગ્યો કે હું જ ભગવાન છું. લોકો બીજા કોઈની પૂજા ન કરે પણ મારી પૂજા કરે. દૈત્ય મંદિરોમાં ઘૂસી અને લોકોને પજવવા લાગ્યો. ગુપ્તચરને ખબર મળી કે આ નગરીમાં એક શિવભક્ત બ્રાહ્મણ રહે છે. એનો મોટો પ્રભાવ છે લોકો ઉપર. તમે એ બ્રાહ્મણને પકડી લો તો એ બ્રાહ્મણ બધા લોકોને તમારા તરફ વાળી શકશે. દૂષણે હુકમ કર્યો એ બ્રાહ્મણને લોભ લાલચમાં લપેટી અને દેવ પૂજનમાં અટકાવવામાં આવે અને તેની મદદ લઈને લોકોને મારી તરફ વાળો. એ દૈત્યના માણસો બ્રાહ્મણના ઘરે ગયા, પરંતુ બ્રાહ્મણ ઘરે ન હતા. પણ એના 4 પુત્રો એ શિવ પૂજન કરતા હતા. પેલા દૈત્યના માણસોએ આ બ્રાહ્મણ પુત્રોને કહ્યું, ચાલો સૌ અમારા સ્વામી પાસે, તમને બોલાવે છે. પણ બ્રાહ્મણ પુત્રો શિવ પૂજન કરતા રહ્યા, કશો જવાબ આપ્યો નહીં. દૈત્યના માણસો ક્રોધે ભરાયા અને બ્રાહ્મણના ઘરને ઘેરી લીધું. બ્રાહ્મણને ઘોર અપમાન કર્યું અને એ દૈત્યની પૂજા કરવા હુકમ કર્યો. શિવ ભક્ત બ્રાહ્મણ સહેજે ગભરાયો નહીં. પછી એ દૈત્યો બ્રાહ્મણના ઘરમાં ઘૂસ્યા અને બ્રાહ્મણને તેના પુત્રોને રંજાડવા લાગ્યા. બ્રાહ્મણ તો બીજું શું કરી શકે? એને તો શિવનું રટણ ચાલુ રાખ્યું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એમ રટવા લાગ્યું. ત્યારે પેલા દૈત્ય દૂષણે
વિકરાળ ત્રાળ નાખી. બંધ કર તારો આ બકવાસ. સાંભળ, હું તારી વિદ્વતા અને જ્ઞાનથી પ્રભાવિત થયો છું. હું કહું તેમ તું કર. હું તને પુષ્કળ દાન દક્ષિણા આપીશ. પણ શિવ ભક્ત અને બ્રાહ્મણના પુત્ર ક્યારેય પણ લોભ લાલચમાં ન લપેટાય. તારી અખૂટ સંપત્તિ તારી પાસે રાખ. આવી લાલચની વાતો અમારા આગળ ના કર. ત્યારે એ દૈત્ય બ્રાહ્મણના ચારેય પુત્રોને બંદી બનાવી દૈત્યરાજ દૂષણને પોતાની તલવાર ખેંચી અને એમના પર પ્રહાર કરવા ગયો. ત્યાં તો એક મોટો ભયંકર ધમાકો થયો અને દૂષણ થંભી ગયો અને ભગવાન આશુતોષ પ્રગટ થયા. શિવજીને ત્રિશૂળથી દૂષણને દૈત્યોનો સંહાર કર્યો. હું તારી ભક્તિથી પ્રસન્ન છું બ્રાહ્મણ, તું વરદાન માંગ. ત્યારે બ્રાહ્મણે કહ્યું, શિવજી, આપ અહીં પ્રતિષ્ઠિત થાઓ. અને તે સ્થળે શિવલિંગની સ્થાપના થઈ અને પ્રચંડ ઘોષ મહાકાળ સાથે શિવજી પ્રગટ થયા. અને તેથી તે સ્થળ આજે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે. તો આ એક વેદપાઠી બ્રાહ્મણની કથા છે અને મહાકાલેશ્વર કેવી રીતે બિરાજ્યા એ આ કથાના માધ્યમથી આપણે જાણ્યું. હવે આજ સાથે એક બીજી ઐતિહાસિક કથા પણ આ મહાકાલેશ્વર સાથે સંકળાયેલી છે, એના વિશે પણ જાણીએ. ગોપબાળ શ્રીકરની કથા. ઉજ્જૈન નગરીમાં એક ચંદ્રસેન નામનો રાજા હતો. તે શિવ ભક્ત હતો. એક વખત ચંદ્રસેન શિવ ભક્તિમાં તલ્લીન હતા. એ સમયે એક 5 વર્ષનો બાળક તેની માતા સાથે મંદિરે આવ્યો. બાળકે આ રાજાને ભક્તિ કરતા જોઈ અને માતાને પૂછ્યું કે આ માણસ શું કરે છે? ત્યારે એની માએ કહ્યું, એ ભગવાન શિવની પૂજા કરે છે, એ રાજા છે. બસ તે સમયે આ શ્રીકર નામના બાળકના મનમાં શિવની પૂજા કરવાની ઉત્કંઠા જાગી. એ ઉત્સુક બની ગયો. પણ આ બાળકને મંદિરમાં કોણ જવા દે? એને ગર્ભગૃહમાં કોઈએ પ્રવેશવા દીધો નહીં. એની મા એને ખેંચીને ઘરે લઈ ગઈ. ઘરે જતી વખતે આ બાળકે રસ્તામાંથી એક પથ્થરને ઉઠાવી લીધો અને ઘરે જઈ પાટલા ઉપર પથ્થર મૂકી તેના ઉપર પુષ્પચંદન ચડાવ્યા અને શિવજી માનીને એને શિવ ભક્તિ શરૂ કરી અને ભાવ સમાધિમાં લાગી ગયો. શિવ સ્મરણમાં આ બાળક ખોવાઈ ગયો. જમવાનો સમય થયો અને તેની માતા એને જમવા માટે બોલાવતા હતા, પણ બાળક એટલો શિવમગ્ન હતો કે એને ધ્યાન ન આપ્યું. ત્યાં એની માતા આવીને જુએ છે તો બાળક સાંભળતો નથી. એટલે માતાએ એ પથ્થર ઉઠાવીને ફેંકી દીધો. તેમ છતાં પણ બાળક ધ્યાન ભગ્ન ન થયું અને સતત શિવનું સ્મરણ ચાલુ રાખ્યું. પુત્રને ધ્યાન ભંગ કરવામાં નિષ્ફળ નીવડેલી મા ત્યાંથી ખસી ગઈ. પણ બાળક રડવા લાગ્યું અને રડતા રડતા એ બેભાન થઈ ગયો, મૂર્છિત થઈ ગયો. તેમ છતાં પણ ભગવાનનું રટણ એને ચાલુ રાખ્યું. અને શ્રીકર ભાનમાં આવતા એની સામે ભગવાન પ્રગટ થયા. અત્યંત વાલથી એને ગોદમાં બેસાડ્યો. નગરજનો પણ ત્યાં દોડી આવ્યા. રાજા ચંદ્રસેન પણ આ ઘટનાની જાણ થઈ તે તરત જ ત્યાં દોડી આવ્યા. ભગવાન શિવલિંગ જ્યોતિર્લિંગ સમેતનું સોનાના દ્વારવાળું ભવ્ય મંદિર જોઈ અને અગણિત અચંબો અનુભવ્યો. રાજાએ બાળકને માની ગોદમાંથી ઉઠાવીને કહ્યું, દીકરા, તારી ભક્તિ શિવ સામે અમે તુચ્છ છીએ. અને રાજા ચંદ્રસેન પણ શિવના ચરણોમાં ઢળી પડ્યા. કહેવાય છે
કે તે સમયે પવનપુત્ર હનુમાન ત્યાં પ્રગટ થયા અને સૌને કહેવા લાગ્યા, હે મનુષ્યો, આ પાર્થિવ પૃથ્વી પરના જીવાત્માઓનું શીઘ્ર કલ્યાણ તો કેવળ ભગવાન શિવ જ કરી શકે. તમે સૌએ આ ગોપ બાળની એકનિષ્ઠ ભક્તિ જોઈને હજારો વર્ષોથી કઠિન તપશ્ચર્યા પછી પણ જે ફળ મોટા ઋષિમુનિઓને ન મળે તે મહાફળ આ બાળકને અનાયાસે પ્રાપ્ત કર્યું. ભગવાન આશુતોષ એને તો ફળ્યા, પણ શિવ પ્રાગટ્યથી તમે સૌ પણ કૃતાર્થ થયા. સાંભળો, આ બાળક તેની 8મી પેઢીએ મહાયશસ્વી નંદને ત્યાં જન્મ લેશે અને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર રૂપે જન્મીને અનેક પ્રકારની અદ્ભુત લીલાઓ કરશે. તો હનુમાનજીએ એવી ભવિષ્યવાણી કરી કે આ શ્રીકર બાળક છે એ 8મી પેઢીએ કૃષ્ણ તરીકે જન્મ લેશે. અને પછી રામના પરમ સેવક શ્રેષ્ઠ ભક્ત હનુમાન ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. આમ મહાકાલેશ્વર શિવની અનંતકાળ સુધી પૂજા કરતા કરતા ગોપ શ્રીકર અને રાજા ચંદ્રસેન શિવધામ સીધાવ્યા. આ ઉજ્જૈન મહાકાલેશ્વરની પ્રાગટ્યની બીજી કથા છે. ઓમ નમઃ શિવાય.